નવા રાયપુરમાં આદિવાસી સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયનું કર્યું ઉદ્ઘાટન। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના નવા રાયપુરમાં શહીદ વીર નારાયણસિંહ સ્મારક અને જનજાતીય સ્વતંત્રતા સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું। રાજ્યના 25મા સ્થાપના દિવસના રજત જયંતિ સમારોહ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાને આ આધુનિક સંગ્રહાલયનું લોકાર્પણ કર્યું, જે આદિવાસી વીર યોદ્ધાઓના બલિદાન અને સાંસ્કૃતિક વારસાને સમર્પિત છે। આ સંગ્રહાલય આશરે 10 એકર વિસ્તારમાં 50 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને તેને દેશના પ્રથમ સંપૂર્ણપણે ડિજિટલ આદિવાસી સંગ્રહાલય તરીકે ઓળખવામાં આવે છે। આ અવસરે વડાપ્રધાને સ્વતંત્રતા સેનાનીઓના સન્માનમાં સંગ્રહાલય પોર્ટલ અને આદિશૌર્ય નામની ઈ-બુકનું પણ વિમોચન કર્યું હતું। આ સંગ્રહાલયમાં છત્તીસગઢના પ્રથમ શહીદ વીર નારાયણસિંહ સહિત અન્ય જનજાતીય નાયકો જેવા કે ભગવાન બિરસા મુંડા અને ગેંદસિંહના યોગદાનની મૂર્તિઓ, કલાકૃતિઓ અને અદ્યતન ડિજિટલ માધ્યમો દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યું છે। તેમાં હલબા બળવો, પરલકોટ બળવો અને સોના ખાન આંદોલન સહિત 14થી વધુ મુખ્ય આદિવાસી વિદ્રોહોની ગાથાઓને જીવંત કરવામાં આવી છે। આ સંગ્રહાલય આદિવાસી સંસ્કૃતિ, શૌર્ય અને ઇતિહાસને વૈશ્વિક મંચ પર રજૂ કરશે। મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈએ આ ડિજિટલ સંગ્રહાલયને આદિવાસી સંસ્કૃતિનું વૈશ્વિક કેન્દ્ર ગણાવ્યું હતું, જે ભાવિ પેઢીને તેના વીર યોદ્ધાઓની વાર્તાઓ દ્વારા પ્રેરણા આપશે। આ પ્રસંગે વડાપ્રધાને રાજ્યમાં માર્ગ, ઉદ્યોગ, આરોગ્ય અને ઉર્જા ક્ષેત્રના 14,260 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો।